મમ્મીએ ટાંગો તોડો નાખ્યો. ક્યાંય તોડો એ પગ આમ ચાલી તો એમ આમ થઈ જાય આપણે શું કરવું? નસવડી થઈ ગઈ નસું કેવી જ નથી ખબર પડતી. નસવડી થઈ ગઈ મો બધા ફરી અહીંયા હું ઘરમાં ગોતું બાયણે ગોતી એ ક્યાંય નો ચેડો કાઢી નથી નીકળ્યા. મને તો ખબર હે તેમને હું આ બધા જોયે ક્યાં હતા તમે? મને ક્યાંય ન દેખા પગે ન દેખાણા તમારા. હા તે ટાંગો અત્યારે હાજુ થઈ ગયો. એ તો વાત છે. નાટક બાજ હાલો હા 9 ને 5 થઈ તું નાઈ લે. આજ છે બુધવાર તે પાવરે વહી ગયો તો પાણી વહી ગયું તો કારી અડધા વાસણ કરીને બે કે રોટલી કરો કેમ કે બે ભાઈને ટિફિન કરો તો કૌશિકનો ટાઈમ ફરી ગયો હે એને બપોરની પાડી થઈ ગઈ એટલે બેન ટિફિન કરવાનું હોય સુમિતનું એકનું કરતા હતા બેનું હારે રોટલી કરવી પડે કરવા રોટલી બે ગઈ હવે શાક તો બની નાખ્યું. હજી જો નાવા નથી ગયા કેટલા વાગે ભાઈ સુમિત? મમ્મી અત્યારે રોટલી કરે અને થોડાક છટ આવે છે. હા વાદળ 9 ને 40 થઈ છે. સુમિત ભાઈ જો તો પછી શું કહું હવે? તો પપ્પા રાહ જોઈને બેઠા. સાહેબ રખાય સાહેબ અહીંયા આપણી ગાડી ઘરની હે અહીંયા રાહ જોઈને ભરીએ શું? હા 9 ને 40 થઈ ગઈ પણ ભાઈ નીકળવામાં સમજતો નથી. પપ્પા બચાડા જો શું બચારા તો શું કહું? તો એ જાય તો હું કામ ભેગી થાવ. એમ તો કઈ અવસ્થા નથી લાગે એમ ભાઈ. હાલો જાઓ તો બદલાઈ નાખે એમ કહું. હવે કપડા પાછા બદલા ગયો મેન થાય ઠીક. હા ઓસરીમાં નથી જાતો લાઈટ ચાલુ કરતો. હવે પાછા જો કપડા બદલાયા હે ઓલા કપડા કે ફિટ થાય એ કાઢીને મૂક્યા પાછા. આજ તો વાદળ એટલા થયા નહીં અંધારું. હા જય માતાજી ધ્યાન રાખજો હો. ટ્રાફિક ને આવી ગયું બધું. ઘડીક વારમાં વરસાદ આવી ગયો. આવી ગયો વરસાદ ને માન પેલા ખાલી સાટા ધીમે ધીમે સાટા પછી એક આવવા માંડ્યો. બાબા ભાઈને મૂકીને આવતા રહ્યા. હાલો હવા 10 થયા. હવે સુમિતને ગયો પણ હવે કારાનો વાળો હવે કારાને મૂકવા જાય ને પપ્પા. વરસાદ જો એવો હરખો આવીને વહી ગયો. જો હવે તડકો આવી ગયો. ગેસના પલાર નાખ્યા બધા ના પડતા તો તોય એને આવી ગયું. 10:30 થઈ ગયા બે ભાઈ વહી ગયા નિશાળે બેનો બપોરનો ટાઈમ થઈ ગયો હે સુમિતને થતો કૌશિકને હવે બપોરનો ટાઈમ થઈ ગયો હે પાવર નથી પાણી નથી આવતું હવે આજ બુધવારે બુધવારે એટલે પાવર વયો ગયો અને પાણી વહી ગયું. ખાલી આવો ખાલી બગાડીને ધૂળ ઉડાડીને વહી ગયું બધું. પાણી નથી આવીને પાવર નથી આવ્યો. ટાંકો ભર્યો કે કપડાં ધોઈ નાખું. હા બુધવાર હે વરસાદ જેવો હવે થાય તો કપડા ધોઈને નાખવા પડે. હું કઈ નહીં ચોમાસામાં બસ કેવા મારે જો આ રૂમાલિયા કાયમ એટલા ધોવાના ભાઈના જ બે હોય. એક મોટે બાંધો લઈ જાય
ને કામાં હાથ ખોટ કરવા લઈ જાય એ કાર્યનો કરે એને કાલ શેમાં નાખી દીધો તો સકડમ રમકડાનો સકડો હેમાં હા તો કરી ધ્યાન ગયું ન ગયું હોય તેમને પડ્યો પડ્યો રે. હવા ગયા એમ પપ્પા હવે જઈએ ફેરામાં. હવે આપણે એકલા વૈધા ઘરમાં ગમતું નથી ને પાવરે નથી તો ખાઈ નથી જાણ ખાવાના હે ગરમીનું ખાવાની છે નથી તો થમતા રાંધી એ દરવાજો તું ભટકાય હે તાલપત્રું હે કે ભેગું નહીં તાલપત્રી હજી જો લુગડા જે આટલા ધોયા હે હજી જો ધોવાના બાકી અડધા સુકવવાના હે હાલો લુગડા ધોઈ નાખવું છે ફેરામાં 12 વાગી ગયા પાવર આવ્યો પણ પાણી હજી આવ્યું નથી. હાલો પાણી આવે પાણીનું બધું ભરી લઉં લુગડે ધોવાઈ ગયા બધું કામ થઈ ગયું પાણી આવે પાણી ભરીને પછી નાવા ધોવાનું હજી ફરી જો વરસાદ આવે બધું ધોઈ ધાણી થયું હજી બધું સાફ કરવાનું ભૂકી નાખીને બધું ધોવું જશે જો નકરી ધૂળ ધૂળ એ હવે પપ્પા ક્યારે આવશે કંઈ ખબર નહીં. એક વાગ્યો હજી નવરી નથી થાય પાણી આવ્યું હતું ને હજી સંડાસ બાથરૂમને બધું ધોયું હજી ફરી ધોવું પાણી બધું ભર્યું હજી ખાવાનું બાકી નાવાનું બાકી છે પાણી આવે પાવર નહોતો ને એટલે નકર તો કઈ નવરી થઈ ગઈ પાવર એને આવતાઈ ગયું. કાંઈ ધોઈ નાખવું હવે નાવું છે ભૂખે લાગી છે પપ્પા ત્યાં લગભગ આવવાના નથી ખરેખર ફરી છે ને પછી નાઈ ખાઈ લે વોશિંગ મશીનનો દરવાજો ઓલો થઈ ગયો હતો એ બધું ત્યાં સાફ કરી નાખ્યું એ બધા હવે ખાનું બધું સાફ કરી મૂકી દીધું એટલે ઉપાડીને ગરોળીના હિસાબે ગરોળી બહુ છે ને ડોલ કાઢી એમાં હા 1:30 વાગ્યો હવે અંદર આવી બધું કામ કરી ખાવું એ પણ એકને ભાવતું નથી શું કરવું એટલે ખાવાનું વાળું ભૂખ લાગી એટલે ખાવું તો પડશે જ. વાદળા એટલા હે પણ વરસાદ કાંઈ આવતો નથી. પપ્પાને ફોન કરું આવવાના એક નથી આવવાના ને કહું પછી ખાઈ લઉં તો એમ હે લીલી બોલું ખાઈ લઉં પપ્પાને ફોન કરું સખીએ નહીં એકલા ખાઈ લેવાનું. હવે બધા આમ જ થાય છે કેમ કે એને પપ્પા ફેરામાં વહી જાય છોકરા બી નિશાળ વહી જાય આપણે ઘરનું કામ કરીને નવરા થાય હાલો ખાઈ લઉં. 4:15 થયા ને અંદર આવી નથી હવે કપડાને એવું લઈ લઉં અત્યારે પાછો જો તડકો થયો છે હવે હવે પછી કારાને લેવાનો ટાઈમ થઈ જશે કપડાને લઈ લો કપડાં ફૂકાઈ ગયા કાર્યાને લેવા જવાનું ઉધર લઈ લે અંદર મૂકી દીધા ફૂકાઈ ગયા લઈ લીધા હતા થોડાક બાકી લઈ લો. વરસાદ આવે એટલે કપડાં સુકાય ન સુકાય એટલે હવે હાલો 4:40 થઈ ગઈ હવે હું આવી જાઉં તમે કારાને તેડો કારાને તેડી આવું
ટાઈમ થઈ ગયો, ધીમે ધીમે હેરી જાઓ. પાછળ શું રોડ પર વાહન આવતા હોય ટ્રાફિક થઈ જાય, એટલે થોડા ઘણું વારી પાછું મોડું થઈ જાય. 5-10 મિનિટ એટલે વહેલા હા જાવ સારું, મેં જેનું ઉપડ્યું સારું. કાં વહેલો છૂટી જાય ને મોડો છૂટે કાંઈ નક્કી નહીં. 5 ને 10 મિનિટ થઈ, ફોન કારો આવતા રહ્યા, કારણ તેડીને આવતી રહી. નહીં કારે આ કેવો રહ્યો આજનો દિવસ? હે એ કારો કેવી મજા આવી ને? કેવી મજા આવી? હવાની હારી કે બપોરની? હે હાલ પાણી પી લે, નાસ્તો કરવો હોય નાસ્તો કરી લે. પગ તો ન સરખા રૂમાલથી, નાના રૂમાલથી જા. કરે નાસ્તો કરી લીધો? કરે તને તો શરદી થઈ ને? હે તને મટી ગઈ? મને આ ગળું દુખવા માંડ્યું, ગળું દુખે, માથું દુખે, અને મને ભૂખ લાગી ગયો. બપોર એકલી ખાવાનું નથી ભાઈ. હાલ ભાઈ પેલા ભાઈ જા, એને ટીવી વિના તો હાલશે જ નહીં. જો છે ને હાલ ને પેલા નાસ્તો કરે ને. મારે તીખા નથી, તારે શું ખાવું? તારે જે ખાવું હોય હું તીખા ગાંઠિયા ખાવું. હે મેં લઈ લીધા એમાં નહીં તો તું તો કે આમ સેવ ખાય. ખાવું ખાવું લે ને. પેલા ખાઈ લે પછી ટીવી ચાલુ કરે બસ. હા એમાં કનેક્ટ કરે શું કરે? ન આવે હા આવ્યું કાંઈ હાલ ખાઈ લે હાલ. ખરા થઈ ગયો આરામ? હે મને આંબા તને તો મટી ગઈ પણ મને દુખે, આમ નાક બંધ થઈ ગયા. નથી પૂડા એને જો ખાઈ પીને 6 વાગી ગયા. હમણાં જાવું ભાઈને લેવા, પછી તારા પપ્પા ક્યાં છે કંઈ નક્કી નહીં, ને શું ખાવું છે એ કંઈ નક્કી નહીં. હે કનુડા આ નિશાન રહી ગયું ને? દેખાય કે દેખાય? એ આયુ ચાલ ભાઈ પહેલે હમણાં ચડી આવી આ બધું દુખે. તાવ આવે નહીં સારું, શરદી થાય નહીં સારું. નહીં કરું તને શીખવું હતું, મને શીખવું એવું બંધ થઈ ગયું. આમ શીખવા આવતી તો શીખવું જ નહીં આવે. મારો દીકરો મારો હાવ છે, મારો હાવ જ હો ને. હે ઉઠું 6:10 થઈ. હવે અમે જઈ હીધું. 6:15 થઈ ગયા. આ રહી 6:15 તો થઈ. સ્ટેશન લેવા જવાનું. બાટામાં જ લેવા જવાનું. કાલ તો તારા પપ્પા લગભગ ફેરામાં આવી છે તો કાલ તો મૂકવા આવવાનું, લેવા આવવાનું. કેટલા થાય? 2 ના થાય ને 4 ધક્કા થાય. જવાનું આવવાનું, મૂકવાનું, લેવાનું. હવે સ્ટેશને જઈશ, આવે રાંધવાનું. એકટી જાય કે ખબર અહીંયા જ છે. જો આ સ્ટેશન પગી ગયા, લીમડો આવ્યો હાથમાં નહીં. એ મજા આવે? તૂટી જાય તૂટી. હે ભૂત
જો સ્ટેશન આવે ને એટલે મજા આવી જાય જો ઠંડો ઠંડો પવન આવતો હોય અહીં તો કઈ ફાટક હજી બંધ થઈ નથી હે ફાટક બંધ નથી થઈ હજી ક્યાં થઈ જાય સ્ટેશને આવ્યા અહીંયા છેલ્લે ઠેઠ આવી ગયા અહીંથી તો અહીંયા ઠેઠ છે હા નવું સ્ટેશન બીનું છે તો પેલા અહીંયા હતું સ્ટેશન આમાં અહીંયાથી અહીંયા બીનું અહીંથી ઠેઠ આવી ગયા ત્રીજી સ્ટેશન અહીંયા ફાર્મ હાઉસ બને કરે પોણા હાથે હે પોણા હાથે કેમ માલ ગાડવાળા માલગાડી સુમિતના ફોન આવ્યો હતો કે ગાડી હવે મોડી આવવાની હવે કઈ ઘરે જવાનું નથી હા પપ્પાનો ફોન આવ્યો હતો હવે ગાડી કઈ મોડી આવશે હવે ઘડીક બેસી અહીંયા અડધી કલાક નહીં હવે ઘરે શું જવું હમણાં આવે એ આવે માલગાડું આવે હવે એન્જિન આવી ગયો અહીંયા હા ક્યારે ગાડી આવશે કે ના ખબર નહીં હા ક્રોસિંગ આ તો અહીંયા ઊભી રહી ગયો ક્રોસિંગ બેગ શું હોય કઈ ખબર નહીં જવું હોય તો હોય ન જઈએ તો લગભગ અહીં ઊભી રહેશે ગાડી આવશે ને ડેમો આવશે ને પછી આ ઉપડશે કલર કયો લાગે કલર કયો લાગે નવો સારું ને કાટો કલર લાગે ધોવાઈ ગઈ છે તો વરસાદ પેલા કલર નો દેખાતો હવે દેખાય પેલા કલર નો દેખાતો હવે દેખાય ઘરે આવી ગયા હે પોપટ જો ભાઈ કેવો મસ્તીકાનો બેઠો જો આવી ગયા ખેલાડી હે તાળું હજી ખોલ્યું નથી હાલો હવે ઘરમાં થાકી ગયો તો નહીં હવે જો ઓલો શું કે ક્રોસિંગ હતું ને હા ઓલો મારો ટ્રેન હે ને બંધ થઈ ગઈ છે ને એટલે હું હામું કરવા ગયો તો પછી થોડી ન હોય હે એ જો વાયડીને હરખા જવાબ ન દે આપને કઈ એ પણ હાણી બાણી ખાય તો વળી હરખા જવાબ આવે હે ફેરો એને માઈને ઉપાડી જવાનું એ શું કામ ના છોકરા પપ્પા હવે ફેરામાંથી આવતા રહ્યા ગાડી ભરેલી છે મમ્મી આયા હે ને લસણ ફોલે લસણ ખોલો ને તો પપ્પાએ શું કીધું 10 મિનિટમાં કે રાંધી દે 10 મિનિટમાં રંધાય હવે હમણાં હકડી ભગાવી અહીંયા હગડી ચા હગડી જગ્યાએ પવન નથી આવતો એટલે પંખો ચાલુ થયો પવન આવે પણ સાવ રાંધવાનું હોય ને એટલે હમણાં ફટાફટ રાંધી નાખી ખાવા બેસી ગયા પોણા 9 થયા મગનું શાક બનાવ્યું બાજરાના રોટલા પોણા 9 થયા ને તો પપ્પાના જે ફેરો ખાલી કરવા જવાનું હાલો બધા વારું હે હાલો ખા ખાલી કરે છે જવા દે ફરી નીકળી ગયા પપ્પા હવે જાય છે ફેરામાં ગાડી ખાલી કરો ભાઈ અહીંયા હું તો પેલા હું તો હે મમ્મી અહીંયા વાસણ ધોવે હે તો પપ્પા જાય ફેરામાં ઈમાં એટલે પછી થઈ જાય પૂરું